આજથી તાપમાનમાં અંશતઃ વધારો। અમદાવાદમાં દિવસે વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો અનુભવ। લઘુત્તમ તાપમાન 39 ડિગ્રી પહોંચશે। હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે મંગળવારથી તાપમાનનો પારો ઊંચો જશે। તેની સાથે જ આજથી જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડકના અહેસાસ સાથે સવારની શરૂઆત થઈ ગઈ હતી, જે સવારના 7 વાગ્યે શહેરનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈને 9 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારબાદ ફક્ત 1 કલાકમાં 3 ડિગ્રી જેટલું તાપમાન વધીને 10 વાગ્યે શહેરનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ થયું હતું। તેમાં વધારો થઈને બપોરે 1 વાગ્યે શહેરીજનોને 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ થશે। ધીમે ધીમે વધારો થઈને સાંજના 4 થી 7 વાગ્યા દરમિયાન 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શહેરીજનો શેકાશે।